ચેનલ ઓફ વડોદરા। જીએસપીસી સંસ્થાના સંચાલકે બાતમીના આધારે ડેસર ગામના 2 વ્યક્તિને પોપટના 40 બચ્ચા સાથે ઝડપી પાડ્યા છે અને પોપટના 40 બચ્ચાને જપ્ત કરવામાં આવ્યા છે। વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીને બાતમી મળી હતી, જેના આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું, જેમાં ડેસર તાલુકાના ગામના 2 આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા। માળી વનરાજ વિનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા હતા। તે બાદ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પહાડી પોપટ શિડ્યુઅલ એનિમલમાં આવતા હોય તેની સામે ગંભીર ગુનો બને છે, તેમ જીએસપીસીના સંચાલકે જણાવ્યું હતું। बेटा कमाई वक्त जीगा ये भी ले लिया। पूछा था आगे अधूरो तो कभी ऐसा जो है पूरे को तो पूछो कोई હવે સાવલીના સાંઢાસદ ગામના 2 ઈસમ હતા, જે 3 દિવસ એમના પર નજર રાખેલી હતી। તો તેઓ તેમના ઘરેથી થેલીમાં કંઈક લઈ જતા ઈસમ જોવા મળતા તો તેમના ત્યાંથી દુમાડ ચોકડી પાસે અમને તેઓ રોકી ફોરેસ્ટને જાણ અગાઉ કરી જ હતી। ફોરેસ્ટની ટીમ બી તેમની પાસેથી 40 નંગ પહાડી પોપટના બચ્ચા મળી આવેલ છે। તેઓને અત્યારે હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર લાવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીની બાતમીના આધારે વન વિભાગે છટકું ગોઠવેલ હતું। તેમાં સાવલી ડેસર તાલુકાના સાડાસાલા ગામના 2 આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 4 થેલીની અંદર ભરેલ હતા। એમાં માળી વનરાજ મનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા અને એમને ધોરણસરની કાર્યવાહી કરી છે। સર કેટલાના પોપટો છે અમને શું એ લોકો એમાં શું હતી? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 સેક્શન 251 મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે પહાડી પોપટ છે એ શિડ્યુલ એનિમલ હોય એમની સામે સખતમાં સખત તેમને દંડ ભરવામાં આવશે અને ફરી આ વન ગુનો ન કરે તે માટે તેમને સમજ આપવામાં આવશે। સર કેટલા પોપટો છે? કુલ 40 નંગ પોપટ હતા અને બચ્ચા હતા અને તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય, એવા નાના બચ્ચાઓના માળા જ્યારે વિખેર્યા હોય ત્યારે ખૂબ ગંભીર ગુનો કરેલ છે, ત્યારે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।